છે અને આપણે એમ લાગ્યું કે બી ઘટશે તો એના હાટો થઈને આપણે ઘરેથી છે ને ભાઈ બી પણ લેતા આવ્યા છે. હજી થોડાક પેડા છે અને આ એક ખાધું ઉપાડતા આવ્યા. આપણે ભાઈ જે બી અત્યારે દવા ભેરો નથી ભેરવાઈ ગયા અને કમ્પ્લીટ કરી નાખ્યું અને આને મૂકી દીધો સાઈડમાં, પંપને મૂકી દીધો સાઈડમાં. તો થોડા ઘણા હું ઉગીતા જાહે 99% નહીં માં હલામાં છે. મને લાગ્યું પોટામાં કે દમ નથી પહેલાં તો, કેમ કે પછી આપણે ટ્રેક્ટર ચાલુ કરી હજી અહીંયા છે વાં છે, કેમ કે શેરે દાંડવામાં પછી ઢોરાવાના જ છે બીતા. ભાઈ આપણે આપણા ટ્રેક્ટરને ઓટો પાયલટ મોડ ઉપર ઓન કરી નાખ્યું છે, કેમ કે ભાઈ ફાવતી નથી રાપ. હું કહું હું પાછળ ઊભી જાઉં ને ટ્રેક્ટરની રીતના હાલ્યા રાખીએ. હું મારાથી રામ દાયરા ને તો કેમ છે બધા મજામાં? ભાઈ ભોગી ગયા છે વાડી અને રૂંઢો થઈ ગયો છે. રૂંઢો એટલે સા પાણી પીને જ આવ્યા છે. તો ભાઈ આજનું કામ એ છે કે અમારે જે વણી હતું એ બધું ટૂંકમાં પાછું ફિટ કરવાનું છે અને વાવવાનું છે. કીમાં ગુલાપડામાં એમાં પાણી કાઢી લીધું, પારી બાંધી દીધી, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો જે 3-4 ઉથલ થાય છે આપણે વાવવાનું છે. તો પહેલાં ફટાફટ આપણે લઈ લઈએ ઉણી. તો ભાઈ આપણે ઉણી એ બધું અત્યારે જો રાખી દીધું છે પણ ફિટ કરવાનું છે. તો હાલો ફટાફટ ફિટતા કરી લઈએ. એના ભૂંગરા પણ આવી ગયા છે અને આપણે એમ લાગ્યું કે બી ઘટશે તો એના હાટો થઈને આપણે ઘરેથી છે ને ભાઈ બી પણ લેતા આવ્યા છે. હજી થોડાક પેડા છે અને આ એક ખાધું ઉપાડતા આવ્યા. તો બસ ખાલી 2 કિલા ટાઈટ કરવાનું છે અને 2 નટું, પછી કામ કમ્પ્લીટ. તો ભાઈ આપણે જે વણીને બધું ફિટ કરવાનું કરી લીધું છે અને પવન પણ નામી છે, મજા આવે છે, ટાટો પવન આવે છે. અને હવે આપણે કામ શું કરવાનું, ઘરેથી આવ્યો ત્યારે પાછા જો ભાઈ પંપે લેતા આવ્યો. એનું કારણ એક જ હતું, કેમ કે આપણે દવામાં ટૂંકમાં બીમાં દવા તો ભેરવવી જ જોશે, કેમ કે નકર તો ભાઈ ખેડૂત વાહ કંઈ વધતું નથી, આ મૂંડા આવી જાય ને એટલે. તો ભાઈ હાલો બી જો આપણે ઠેકાણે ઠેકલો કરી દીધો છે અને પંપમાં જો બાપા અત્યારે દવા નાખી દીધી ને થોડુંક પાણી નાખવાનું છે. તો થોડુંક પાણી નાખી દઈએ એટલે કામ કમ્પ્લીટ થઈ જાય આપણું. આપણે ભાઈ જે બી અત્યારે દવા ભેરો નથી ભેરવાઈ ગયા અને કમ્પ્લીટ કરી નાખ્યું અને આને મૂકી દીધો સાઈડમાં, પંપને મૂકી દીધો સાઈડમાં. તો થોડા ઘણા બિયામાં છે એ દવાવાળા ભેરેલા છે અને દવાના ભેરવી લીધા. અને હવે મારમાં છે ને અત્યારે જે આપણે પોટા આવે ને જે મકાઈના એ અત્યારે ફોલે છે, કેમ કે મકાઈ આપણે ભેરી વાવવી છે. આમાં પોટામાં બહુ દમતા નથી પણ હાલીએ. બીજું શું ઉગીતા જાહે 99% નહીં માં હલામાં છે. મને લાગ્યું પોટામાં કે દમ નથી. ના ના નામી છે મકાઈ. અને આ કઈ પેરી ધોરી મકાઈ છે, ધોરી છે એ કરસાઈના રહી અને પાછી વેલી ઉગે એવું છે ને વેલી વઢાય. હા આ તો મોટે વાજી બોલો. આ છે મકાઈ. જો આ અત્યારે પોટામાંથી છે ને ભાઈ અલગ કરતા જાય છે દાણા. અને આ છે જે આ રીતનું અમેરિકન પોપકોર્ન એવું છે કા? હા અમુક પીરીએ છે એવું નથી, અમુક ધોરા પોટા છે, અમુક પીરા છે, બધું ભેગટ્યું છે. આમાં માલને ખાવાની મજા આવી એટલે રેડી. આપણે ભાઈ બધું કામ કરી લીધું. હવે પાછા જે આપણે કોથરા ખાલી કર્યા હતા ને એ પાછા વાળી બીના ભરવાના છે, કેમ કે આપણે દવાજી ભરવાથી ભેરવાઈ ગઈ છે એટલે પાછા ફટાફટ છે ને આપણે કોથરા બીના ભરી લઈ. તો આપણે થોડીક ડબલ મહેનત કરવી પડે છે પણ વાંધો નંબરે આમ હાલા રાખે. તો ભાઈ નામીથી જે અત્યારે આપણે બાસકું ભરવાનું છે ભરતો તો બાપા કે ભાઈ મકાઈ લઈને ફેરે ફેર છાંટી દઈ. તો જો અત્યારે બાપા મકાઈને છાંટે જ છે આ બી ફેરા. વાહ રે વાહ જોરદાર લાગે ભાઈ. વાવવાનું ચાલુ કરી દીધું છે આપણે. અડધી ઉથલ ટૂંકમાં વરિયા લીધી છે, આખી નહીં અડધી ઉથલ. એમાં થયું કે આ સકાડું ટૂંકમાં ઝાડો મળી ગયું ને એટલે બી ઢોરાઈ ગયા છે. તો આપણે ફટાફટ બી વીણી લઈને પછી ચાલુ કરી વળી ટ્રેક્ટર. અહીંયા છે વાં છે, કેમ કે શેરે દાંડવામાં પછી ઢોરાવાના જ છે બીતા. અને આ છે આપણે અડધી ઉથલ વૈરાઈ. ભાઈ હત્યાકોનું તો ચાલુ જ હતું પણ એમાં એવું હતું કે આપણે જે ફૂકો લાઈન છે એ બહુ આપણે નડતી હતી એટલે સાઈડમાં આપણે કરવી પડી. અને અત્યારે ખાલી ટાઈમ પૂરતી કરી છે ને આપણે બીજું પાણી કાઢવું જોશે, કેમ કે થોડું ફૂંકાઈ ગયું છે એટલે. અને પછી વાર એમાં આપણે ફૂકો લાઈન હતી ઠેકાણે પાસે થોડી કોરી કરવી જોઈએ, કેમ કે આપણે ટ્રેક્ટર રિવર્સ લેશું એટલે આખી આના માથે એના લાઈન માથે. તો લાઈન આપણે હજી થોડી કોરી કરી લઈએ અને પછી આપણે ટ્રેક્ટરને સિંગલ બ્રેક ઉપર મેળવી લઈએ. બીની કરી લઈએ. ભાઈ આપણે આપણા ટ્રેક્ટરને ઓટો પાયલટ મોડ ઉપર ઓન કરી નાખ્યું છે, કેમ કે ભાઈ ફાવતી નથી રાપ. હું કહું હું પાછળ ઊભી જાઉં ને ટ્રેક્ટરની રીતના હાલ્યા રાખીએ. હું મારા આપા બેસી ગયા ઠાઠે. જો આ ટ્રેક્ટર ઓટોમેટિક હાલે છે, આમાં સેન્સરની કંઈ જરૂર જ નથી પડતી. એ ઓલું સાઈડમાં મળે હેન્ડલ જોજો ક્યાંક વધારે ના ફાવે. અને હોવાય એકદમ આપણે કમ્પ્લીટ હોવાય ગયો ભાઈ, ના અમે થઈ ગયું લ્યો.
રેડી ને લઈ લો પાછું. આપણે જે ઓલું ગોળનું કેરો જે ખેડવાનો હતો એ ખેડી નાખ્યો છે અને હવે આપણે આવી ગયા છે ક્યાં જે વાઢિયું ખડ મારમાં જે વાટતા હતા એ લેવા. અને આ રહ્યું આપણે વાઢિયું ખડ અને મારમાં છે ને બે કટકા કરતા ગયા છે. જો આ અલગ અને એના જે પીસણા છે એ અલગ કરી નાખ્યા. એટલે કે ઉપાડો હેલા પડે, હું ઉપાડો થેલા પડે પણ અટાણે હું વાંકીમાં બાંધવાતા જો હે ને, કેમ કે એક ભેરા આ એવડી બસડી ઉપાડી હોય ને તો એ બર દે, કેમ કે વજન એવડો છે આમાં. તો ગમે એમ કરીને આપણે હારીને છે ને રાપ આગળ પુગાડવા જોઈએ તો ફટાફટ આપણું કામ ચાલુ કરી દઈએ. હાલો ભાઈ, મેં માનંદ બાપાને કીધું તમારે જાઉં તો જાવ, વાંધો નહીં. આજે થોડું ઘણું કામ હતું હજી બાકી. આપણે ધોરી હરખો રિપેર કરવો પડે એમ, કેમ કે બીજું પાણી કાઢવું એટલે આપણે ધોરી તો ફરજિયાત રિપેર તો કરવું જ પડે, નકર પછી પાણી ના કાઢી શકી. તો એટલે ભાઈ જો અત્યારે અડધો ધોરીઓ રિપેર કરી નાખ્યું છે. આપણે લાઈની હરખી જે પાત્ર નથી પાથરી દીધી, કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો બસ થોડોક ધોરીઓ રહ્યો એ ફટાફટ આપણે પહેલાં પૂરો કરી લઈએ. આખો જે દોરીઓ એકદમ કમ્પ્લીટ કરવાનો હતો એ કરી નાખ્યો છે અને હવે મારે જવું છે ઘરે, કેમ કે જે કામ હતું લગભગ થોડું ઘણું પતાવી નાખ્યું છે. તો ભાઈ આજના માટે એટલું જ. ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સગા સંબંધીને મોકલજો. આવજો.